ભાઈને વ્યવસ્થિત શક્તિ, પ્રારબ્ધ અને પુરુષાર્થ આ ત્રણેયની લિંકમાં જરા કઈ વધારે વિશેષ ફોડ કરી આપો, વધારે સ્પષ્ટતા કરી આપો એમ કે ભાઈને. ગુજરાત સમાચાર ચંદ્રસિંહ ઠાકોર. ચંદ્રસિંહ ઠાકોર ગુજરાત સમાચારના છે. ગુજરાત સમાચારના ચંદ્રસિંહ ઠાકોર. આપણે તમારી પુરુષાર્થ સંબંધી માન્યતા મને કહો ને એટલે હું તમને સમજાવું. પછી તમારી માન્યતા પુરુષાર્થ સંબંધી થોડીક મને હકીકત કહો કે મારી પુરુષાર્થની માન્યતા આવી છે. જે આપણે વ્યવસ્થા શક્તિની જે વાત કરી, વ્યવસ્થિત શક્તિ, અને પછી તમે કહો કે હું પ્રારંભમાં નથી, એટલે મારે આ પ્રશ્ન કરવો, એટલે મારે કઈ ગેરસમજ એ વ્યવસ્થિત શક્તિ અને પ્રારબ્ધ એ બે માં એમને જરા સમજાવ્યું નહીં. આપ શું કહેવા માંગો છો? બે એક જ છે કે જુદું જુદું? છે એક જ, પણ પ્રારબ્ધ નો અર્થ અત્યારે અનર્થ થઈ ગયો છે. પ્રારબ્ધ લોકોની સમજની બહાર ગયું છે. પ્રારબ્ધ અને પુરુષાર્થની લાઈન ઓફ ડિમાર્કેશન સમજવી જોઈએ માણસ. એ જરા સ્પષ્ટ કરો. એ સ્પષ્ટ સમજાવો. હા, એટલે હું એ સ્પષ્ટ કરું. આપ થોડુંક એમ કહો કે તમે જેને પુરુષાર્થ માનો છો એવો બે ચાર વ્યક્તિઓ તમે મને કહો તો હું આગળ એની પર વાત કરું. જેને પુરુષાર્થ માની રહ્યા છો એ તમે મને કહો તો હું તમને આગળ પર જોઈન કરી આપું. અત્યારે કોઈ વસ્તુ જે પુરુષાર્થ માનતા હોય તે મને કહો. આ યોજના પંચવર્ષીય યોજના કરીએ કહો કે આમ કરવાથી પુરુષાર્થ કહેવાય, આમ કરવાથી પુરુષાર્થ. આપણે જે પુરુષાર્થ સામાન્ય રીતે કહેવાય, કોઈ પણ માણસ કોઈ કામ કરે એનું એને ફળ મળતું હોય એને આપણે પુરુષાર્થ કહીએ. શું કહે છે ભાઈ? કોઈ પણ માણસ સામાન્ય કઈ કામ કરે, કોઈ પણ કાર્ય કરે એને એનું ફળ, એને એનું ફળ મળે, એને આપણે કર્મનું ફળ, એ કર્મનું ફળ મળે. અને એ જે તાત્કાલિક જે મળે એ પુરુષાર્થ કરો, એ પુરુષાર્થ કરો, તાત્કાલિક કરે એ કર્મ પુરુષાર્થ. તાત્કાલિક કર્મનું ફળ જે મળે, તાત્કાલિક કર્મનું જે ફળ મળે પુરુષાર્થનું ફળ છે. એને તાત્કાલિક જે ફળ મળે એ એના પુરુષાર્થનું ફળ છે, એટલે એને પુરુષાર્થ કયો. આપણે કોઈ કર્મ કરવા ગયા અને ફળ ના મળ્યું તો શું કહેવાય? એ પછી પ્રારબ્ધ કર્મ બને છે. તો પછી એ પ્રારબ્ધ કર્મ બને. શક્તિ કરે છે. હવે એ પ્રારબ્ધ કર્મ આ જન્મનું આવતા જન્મમાં બી મળે. એમ નહીં, હું અમુક આપણે એમ કહેવા માંગુ કર્મ છું. એવું હોય કે માનો કે હું ગુસ્સો કરું, એક તમે માણસ- મને લાફો મારો. એક માણસ ઉતાવળ કરી અને સ્ટેશન ઉપર પહોંચ્યો. ઘડિયાળમાં જોયું દુકાન લેટ થઈ ગયા છે. ઉતાવળ કરીને પહોંચ્યો તે ગાડી મળી ગઈ અને પેલો એક માણસ જરા ઉતાવળ થઈ નહીં બરોબર, એટલે ગાડી ના મળી. આમાં કોનો પુરુષાર્થ છે ને કોનો પ્રારબ્ધ છે? પુરુષાર્થ તો પહેલાનો એનો કહેવાય ને કે ભાઈ એ પોતે સમયસર એ જવાને માટે પહેલો જે સમયસર જવા નીકળ્યો એ એનો પુરુષાર્થ કહેવાય. હવે એવી રીતે આ ભ્રાંતિમાં જગત પુરુષાર્થ ને એક પણ માણસ સમજ્યો નથી. વર્લ્ડ આ હિન્દુસ્તાનનો એક માણસ જો પુરુષાર્થ જો સમજે અને પુરુષાર્થ ને પ્રારબ્ધ ની લાઈન ઓફ ડિકાર એ આપ કરી એ આપ સમજાવો. હવે એ બરોબર છે, સમજાવો. હું કહેવા માંગુ છું. પણ આ પુરુષાર્થ અને પ્રારબ્ધ ની લાઈન ઓફ ડિમાર્કેશન જો સમજે તો પ્રારબ્ધ બોલેલા કામનું છે. એટલે પ્રારબ્ધ ઉડાડી મેળવા મેં આ ઉડાડી વ્યવસ્થિત મૂક્યું છે. પ્રારબ્ધ ઉડાડી જ મેળવા માટે હવે શું કહેવા માંગુ છું કે કામ કરેગા જો વ્યવસ્થિત તમને ફળ આપ્યા કરશે. તમારે ચિંતા નહીં કરવાની કોઈ જાતની. વરી ડોન્ટ વરી. એને ઓબ્ઝર્વ કરે કરવાનું જે એક વાર છેલ્લો સવાલ પૂછી લઉં દાદા. શું કહે છે? આપે ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો તો આ ચૂંટણીમાં સત્તા પર આવશે ખરા? એ તો એમનો પેપરનો પ્રશ્ન કર્યો. હા, શું કહે છે? આપણે ઇન્દિરા ગાંધીની વાત કરી હા. તો હમણાં આ વખતે ઇન્દિરા ગાંધી ચૂંટણીમાં જીતશે ખરા એમ પૂછે છે. સત્તા ઉપર આવશે પોતે? ના, એવું તો બધું મેં વિચાર્યું ના ભાઈ. એમાં તો આ અચ્છા, બીજું એક આ ચર્ચા દરમિયાન આપ કોણ સત્તા પર આવશે એ મારું કામ નહીં. લખવાના છો તારો કહી દે તો એ લખવાના જ. એના માટે તો તમે વિચારો ને એ વિચારો એ તમને એમના કોણ સત્તા પર આવશે એ વિચારો તમને મગજમાં નુકસાન કરશે. એ વિચારો હેલ્પ નહીં કરે. તો એટલે જે આવે તે ખરો કરેક્ટ, કારણ કુદરત ના વાત છે, તમારા હાથની વાત નથી. તો આ તો અમે છાપું ચલાવીએ એટલે અમારે તો વિચારવું જ પડે. તમારે કઈક દેખાવું જોઈએ, દેખાવ કરવો જોઈએ. હા, દેખાવ કરવો જોઈએ તમારે. અમારું કર્મ ખરું ને. એ અમારું કર્મ ખરું ને. એ તો કરવો જોઈએ. એ તો મારા ધંધા મારે કરવું પડે છે. મારા ધંધામાં એક વખત એવું બન્યું કે અમારા આમ ધંધા પર ફરું નહીં તો કોઈને કશું કહું નહીં, કામ ના કરે તો કશું કહું નહીં. માણસો કામ કરતા ના હોય તો કશું બોલવું નહીં. મારી ફરી પાછો આવું. તમારા ભાગીદાર કે છે દવા લઈને પીવો ને કે છે. શું કહ્યું? મેં કહ્યું આવડી મોટી ભૂલ મારી થઈ રહી છે. હલાય વગર બે દવા પીધી. ભાગીદારે કહ્યું ધન છે તમારી વાત, તમને ચેત્યો. એટલે પછી શું કહેવા માંડ્યું જે બેસી રહ્યા માણસો ને કહ્યું ભાઈ શા માટે આમ કરો છો? અમે તમારું શું બગાડ્યું છે? આવું કરો છો? સમજ ને? અમે તમારું શું બગાડ્યું છે? કઈ નુકસાન કર્યું હતું અમને કહો.
આ પૈસા લો એટલું જ કામ કરો એનાથી બહાર નહીં કામ કરો પણ કંઈક કામ કરો એટલે બધા હલાઈ પીવું આવે એટલું કરવું. એ તો effort કરો. એટલે તમારે હલાઈ પીવું જ છે. દાદા આપે પ્રારબ્ધ અને પુરુષાર્થ નો ભેદ તમને સંપૂર્ણ આપીશ. સમજ પડી ને? પ્રારબ્ધ ને પુરુષાર્થ તમે મને આયા છો અહીં ત્યાં આખી ઘેરથી નીકળ્યા તે પ્રારબ્ધ છે. અત્યારે તમને આ પ્રશ્ન પૂછો તો એ પ્રારબ્ધ છે. અહીંથી ઘેર જશો એ પ્રારબ્ધ છે. ઘેર સાચા ગયા તે પ્રારબ્ધ છે. ઘેર છે તે કોઈક જોડે તેડી ગયો બહાર ગામ બીજે ગામ તેડી ગયો તે પણ પ્રારબ્ધ છે. સમજ પડી ને? એટલે પ્રારબ્ધ શું છે સમજવા જેવું છે આ જગતમાં. એટલે હું શું કહેવા માંગુ છું, ફ્રોમ બર્થ ટુ ડેથ બધું ફરજિયાત છે. શું છે? નિયતિ નક્કી જ છે. નિયતિ નક્કી જ છે. હે? નિયતિ નક્કી જ છે. નિયતિ નહીં, નિયતિ બોલાય નહીં. નિયતિ બોલવું ગુનો છે. નિયતિ તો એક પક્ષ થયો તો નિયતિ પછી એમ કે છે કે મારા લીધે જ ચાલે છે. આ દુનિયા કોઈથી ચાલે એવું નથી, નૈમિત્તિક નથી. બધું ડેસ્ટિન છે. એવિડન્સ ભેગા થાય તારે કાર્ય થાય. કેવું છે? હા. બસ બરાબર છે. એટલે પુરુષાર્થમય થઈ રહ્યો છે અત્યારે. આ પ્રારબ્ધ ચાલી રહ્યું છે તેની અંદર પુરુષાર્થ થઈ રહ્યો છે. પુરુષાર્થ જે થઈ રહ્યો છે ભ્રાંતિનો પુરુષાર્થ છે, સાચો પુરુષાર્થ નથી. ભ્રાંતિનો પુરુષાર્થ થી ભ્રાંત સ્વરૂપ જ મળ્યા કરે તે કોઝિસ થઈ રહ્યા છે. તે આવતો બહુ પછી ઇફેક્ટ થાય. ઇફેક્ટ માત્ર પ્રારબ્ધ છે. જેટલી ઇફેક્ટ છે એ બધી જ પ્રારબ્ધ છે. આ તમને સમજવા માટે લોકોને ના સમજે. લોકોને એમ જ કહેજો કે કામ કરો એ જ પુરુષાર્થ છે. શું કહ્યું? આ તમને સમજવા માટે છે. જેને લાઈન ઓફ ડિમાર્કેશન સમજવી હોય તેના માટે છે. આ બીજા લોકો કામ કરી જાઓ, કામ કરી જાઓ, એમ કે છે. બેકાર ના બેસતો એમ કહું. જવું પડે જવું. તમને જે વાત કરું એ બીજા લોકો ના કહેવાય. જેમ સમજ પડે ને? તમે લાઈન ઓફ ડિમાર્કેશન સમજી શકો તમે શું? અને બીજા લોકો ગજું નહીં. અને યથાર્થ પુરુષાર્થ કયો, ભ્રાંત પુરુષાર્થ કયો, પછી પૂછે ને યથાર્થ પુરુષાર્થ કયો. બે કયો ને ભ્રાંત પુરુષાર્થ કયો, પછી ખરેખરો પુરુષાર્થ આપણે એમને કયો. જો doubt નથી શકતો. નથી ક્લિયર થયું? નહીં, હું બીજો એક પ્રશ્ન પૂછું છું. જે ભાઈએ હવે અમારે હા, પૂછો. આપે ભાઈના પ્રશ્નના જવાબમાં પશ્ચિમી સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો અને પશ્ચિમી સંસ્કૃતિએ જે આ વિકાસ અને એ બધું કર્યું છે એમાંથી આખરે વિનાશ થશે એવું એક કંઈક આપ બોલ્યા. હા. અને જે થવાનું છે માટે આ બધું થઈ રહ્યું છે ત્યાં, તો એનો કઈ આપ આધાર જો વાંધો નહીં હોય તો કહેશો, અમને જાણવું હોય તો કે આપ કયા આધારે એ કહો છો? આપે જે કહ્યું ને કે પશ્ચિમમાં અત્યારે છે તો જે થઈ રહ્યું છે હા. તે હવે એનો વિનાશ થવાનું છે માટે આવું બધું અત્યારે થઈ રહ્યું આ છે. થઈ રહ્યું છે. તો એ કયા આધારે આપ કહો છો કે છે એ જાણવું છે અમારે? અત્યારે આ બધું થઈ રહ્યું છે. આ જે પશ્ચિમમાં વિનાશ તરફ જઈ રહ્યું છે આ વિનાશ તરફ જઈ રહ્યું છે. એ આપ અને આ પ્રગતિ તરફ હિન્દુસ્તાન આવી રહ્યું છે. એ શેના આધારે આપ આપ કયા તેના આધારે કહો છો અમને જાણવું છે? એના કોઝ જ જોઈ શકું છું. આની ઇફેક્ટ પછી આવી જ આવશે. ઇફેક્ટ આની આવી આવશે, ખરાબી તરફ જાય છે. આની ઇફેક્ટ સારી આવશે અને કોઝ જ જોઈ શકું છું. જો એ કોઝ જ જોઈને હું બોલું છું. આ પછી પૂછો, પૂછો. હા, જવું છે. પછી બીજું બરાબર છે. એમ ના, પણ આજે બળવંતભાઈને બળવંતભાઈને ઉતાવળ છે એટલે એમને એટલા માટે. બળવંતભાઈને જરા ઓફિસે પહોંચવાનું છે એટલે એ રજા લે છે આપની. એને છે રાત આ રાત. ચંદ્રશેખર. શું બળવંતભાઈ કે છે? એમને રજા લેવી છે, હા હા, એમને વિધિ કરવી છે. બહુ આનંદ થયો આજે. ચશ્મા કાઢ મને આનંદ થાય ને તમારે ચશ્મા જેવા. હા, એ છે ને અહીંયા આગળ છે ને આ કપડા નાડીને દાદા ભગવાન આજે પ્રકાશમય ભરેલો બહાર નીકળે તો બહાર પ્રકાશ ફેલાય તો બહુ સારી વાત છે. શું મારી ઈચ્છા જે છે, બીજું કોઈ ઈચ્છા ના, નથી. એટલે બોલાય. પ્રકાશ અમારામાં થાય જ પછી ફેલાય ને. એ પ્રકાશ અમારામાં થાય તો પછી ફેલાય ને. હા. એ તમે ફેલા એમને જ થાય એવું કરી આપો આપણને કમિશન માં જ મળી જાય. તમે પકડી લો છો વસ્તુ. એમની જોડે રહીશું ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.